Yes, so after completing the concept of consumer surplus, let us talk about the limitations of consumer surplus. Why this concept is having certain limitations. The first limitation is consumer surplus cannot be measured precisely. Consumer surplus cannot be measured precisely. Precisely मतलब accurately, exactly તમે કન્ઝ્યુમર સરપ્લસ મેજર નથી કરી શકતા. શું કામ મેજર નથી કરી શકતા, માપી નથી શકતા? કારણ કે આપણું રેડીનેસ ટુ પે શેના ઉપર આપણે ડિફાઇન કર્યું છે? તો રેડીનેસ ટુ પે આપણે ડિફાઇન કર્યું છે માર્જિનલ યુટિલિટી ઉપરથી. હવે માર્જિનલ યુટિલિટી કેટલી રહેશે એ આપણે એક્ઝેક્ટલી અઝ્યુમ ન કરી શકીએ. આપણને એવું કેમ ખબર પડી શકે કે આપણે કોઈ પ્રોડક્ટ પરચેસ કરશું એમાંથી આપણને માર્જિનલ યુટિલિટી 100 રૂપિયા જેટલી મળશે જ? આ તો આપણું એક્સપેક્ટેશન છે ખાલી, અને આ એક્સપેક્ટેશન એક્ઝેક્ટ કોઈ દી હોઈ શકે નહીં. કદાચ એ પ્રોડક્ટ પરચેસ કર્યા પછી તમને 100 રૂપિયા કરતાં વધારે સેટિસ્ફેક્શન મળે, અથવા તો 100 રૂપિયા કરતાં ઓછું સેટિસ્ફેક્શન મળે. પણ આ તો આપણે એક્સપેક્ટ કર્યું છે કે 100 રૂપિયા જેટલું આપણને સંતોષ મળશે, 100 રૂપિયા જેટલું માર્જિનલ યુટિલિટી મળશે. હવે 100 રૂપિયા જેટલું માર્જિનલ યુટિલિટી મળશે, એના ઉપરથી તમારું રેડીનેસ ટુ પે નક્કી થઈ ગયું 100 રૂપિયા, બરાબર. પણ આ 100 રૂપિયા એક્ઝેક્ટ તો છે જ નહીં, એક્યુરેટ તો છે જ નહીં. આ તો ખાલી તમારું અઝમ્પશન છે, અને એટલા માટે જ તમે એના ઉપરથી કન્ઝ્યુમર સરપ્લસ છે એ એક્ઝેક્ટલી ક્યારેય માપી શકતા નથી. સેકન્ડ, in the case of necessaries, the marginal utility of earlier units are infinitely large. નેસેસરી પ્રોડક્ટ હોય એના માટે માર્જિનલ યુટિલિટી ઇન્ફાઇનાઇટ હોય, બરોબર. દાખલા તરીકે આપણે કહીએ કે તમને ખૂબ જ ભૂખ લાગી છે, બરોબર, અને તમારો લેક્ચર રેગ્યુલરલી 1:15 વાગે ખતમ થાય છે. 1:15 વાગે ખતમ થાય લેક્ચર એટલે તમે લેક્ચર ખતમ કરી 5-10 મિનિટ ફ્રેશ થઈ અને તમે જમવા બેસી જાઓ છો 1:30 વાગે તમે જમવા બેસો છો. આ તમારો નિયમિત ક્રમ છે, બરાબર. પણ આજે લેક્ચર થોડો એક્સટેન્ડ થયો અને લેક્ચર 1:15 વાગે ખતમ થવાને બદલે એ 2 વાગ્યા સુધી ચાલ્યો. હવે 2 વાગ્યા સુધી લેક્ચર ચાલ્યો, તમને ખૂબ જ ભૂખ લાગી છે, બરોબર, અને આટલી ભૂખ લાગી છે. હવે લેક્ચર ખતમ થયો એટલે ફ્રેશ થઈને તમે સીધા જમવા બેસી ગયા અને તમે જ્યારે ફર્સ્ટ બાઇટ કન્ઝ્યુમ કરો છો તો ફર્સ્ટ બાઇટ તમને કેટલો સેટિસ્ફેક્શન આપશે? તો ફર્સ્ટ બાઇટ વિલ ગીવ યુ ઇન્ફાઇનાઇટ સેટિસ્ફેક્શન, બરોબર. આ ઇન્ફાઇનાઇટ જેટલો સેટિસ્ફેક્શન તમને મળે છે. એક પ્લેટ ભોજન તમારી સામે આપવામાં આવે, દાળ ભાત શાક રોટલી, તો આ આટલું જમવાથી તમને ઇન્ફાઇનાઇટ સેટિસ્ફેક્શન મળશે. તો તમારી માર્જિનલ યુટિલિટી ઇન્ફાઇનાઇટ થઈ ગઈ. હવે માર્જિનલ યુટિલિટી ઇન્ફાઇનાઇટ, તો એનો મતલબ એમ કે રેડીનેસ ટુ પે પણ ઇન્ફાઇનાઇટ હોય. તમારું રેડીનેસ ટુ પે એ તો અલ્ટિમેટલી આપણે માર્જિનલ યુટિલિટી ઉપર જ કાઉન્ટ કરીએ છીએ. તો તમારી માર્જિનલ યુટિલિટી જો ઇન્ફાઇનાઇટ છે તો આનો મતલબ એવો થયો કે તમારું રેડીનેસ ટુ પે પણ ઇન્ફાઇનાઇટ છે. તો ઇન્ફાઇનાઇટ રેડીનેસ. હવે ઇન્ફાઇનાઇટ રેડીનેસ ટુ પે એમાંથી આપણે માઇનસ કરવું પડે. શું માઇનસ કરવું પડે? તો ઇન્ફાઇનાઇટ માઇનસ પ્રાઇસ ઓફ ધ ફૂડ. ફૂડ માનો કે 150 રૂપિયાનું ફૂડ તમે કન્ઝ્યુમ કર્યું છે, તો ઇન્ફાઇનાઇટ માઇનસ 150. ઇન્ફાઇનાઇટ માઇનસ 150 ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. તો અહીંયા કન્ઝ્યુમર સરપ્લસ તો તમારો ઇન્ફાઇનાઇટ આવ્યો, બરાબર. તો આ તો રિયલ લાઈફમાં આવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય નહીં. એટલા માટે કન્ઝ્યુમર સરપ્લસ છે એની આ લિમિટેશન છે. નેસેસરી પ્રોડક્ટ્સ માટે તમે કન્ઝ્યુમર સરપ્લસ કેલ્ક્યુલેટ કરી શકતા નથી, બીકોઝ નેસેસરી પ્રોડક્ટ્સની માર્જિનલ યુટિલિટી ઇન્ફાઇનાઇટલી લાર્જ હોય છે. Then consumer surplus derived from a commodity is affected by the availability of substitutes. કન્ઝ્યુમર સરપ્લસ, કોઈ એક પ્રોડક્ટમાંથી તમને કન્ઝ્યુમર સરપ્લસ મળે. હવે એ પ્રોડક્ટની જો સબસ્ટિટ્યુટ અવેલેબલ હોય તો તમારો સરપ્લસ બદલાઈ જશે. એક એક્ઝામ્પલથી સમજીએ. સે ફોર એક્ઝામ્પલ, તમારે કોલ્ડ ડ્રિંક્સ પીવાની ઈચ્છા થઈ છે. તમે કોલ્ડ ડ્રિંક્સ સ્ટોર ઉપર જાઓ છો, તમારી ઈચ્છા છે મારે પેપ્સી પીવી છે, બરાબર.
હવે પેપ્સી તમને કોલ્ડ ડ્રિંક સ્ટોર ઉપર અવેલેબલ છે, એના તમને ખબર છે કે પેપ્સીના પ્રાઇસ 15 રૂપીસ છે. સપોઝ 15 રૂપિયામાં એક બોટલ પેપ્સી આપણને મળશે. 15 rupees is the price of Pepsi. તો મતલબ તમારું રેડીનેસ ટુ પે કેટલું થાય? યોર રેડીનેસ ટુ પે ઇઝ 15. તમને ખબર જ છે કે પેપ્સી 15 રૂપિયામાં મળે છે. પણ આજે તમે પેપ્સીનો ઓર્ડર આપવા જઈ રહ્યા છો, ત્યાં તમને ખબર પડી કે પેપ્સીમાં 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે. પેપ્સીમાં 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ છે, એટલે પેપ્સી તમને અવેલેબલ થાય છે 12 રૂપીસમાં. તો તમારો સરપ્લસ કેટલો થયો? તમારો સરપ્લસ 3. પેપ્સી તમારું રેડીનેસ ટુ પે હતું 15 રૂપીસ. પેપ્સી એકચ્યુઅલમાં અવેલેબલ છે 12 રૂપીસમાં, એટલે તમારું સરપ્લસ છે એ 3 રૂપીસ થાય છે. હવે પહેલા માણસ પેપ્સી લેવા માટે અંદર જાય છે અને ત્યાં તમને ખબર પડે છે કે અહીંયા કોક ઇઝ ઓલ્સો અવેલેબલ. કોક ઇઝ અવેલેબલ and it is available at 10 rupees only. Coke is available at 10 rupees. બરાબર. તો હવે તમારો સરપ્લસ કેટલો થઈ જશે? તમને પેપ્સીનું સબસ્ટિટ્યુટ મળે છે. તમને સબસ્ટિટ્યુટ મળ્યું. હવે તમે નક્કી કરી દો પેપ્સી રહેવા દો, હવે કોક પીએ 10 રૂપિયામાં જ મળે છે. બરાબર. તો હવે તમારું રેડીનેસ ટુ પે હતું 15, કોક ઇઝ અવેલેબલ એટ 10, યોર સરપ્લસ વિલ બી 5. તમારું સરપ્લસ છે એ 3 ની જગ્યાએ 5 થઈ જશે. તમે જુઓ શું કામ આવું થયું? બીકોઝ અહીંયા સબસ્ટિટ્યુટ અવેલેબલ હતું એટલે. તો કન્ઝ્યુમર સરપ્લસ ઇઝ અફેક્ટેડ બાય ધ અવેલેબિલિટી ઓફ સબસ્ટિટ્યુટ્સ. સબસ્ટિટ્યુટ પ્રોડક્ટ અવેલેબલ હોય તો કન્ઝ્યુમર સરપ્લસ હંમેશા ચેન્જ થઈ જાય છે. Then it is not possible for articles with prestige value like diamonds. પ્રેસ્ટીજ વેલ્યુ વાળા આર્ટિકલ્સ માટે કન્ઝ્યુમર સરપ્લસ કેલ્ક્યુલેટ ન કરી શકાય. આપણે હમણાં જ વાત કરી છે, આની પહેલા પણ એવી વાત કરેલી છે કે આર્ટિકલ્સ ઓફ પ્રેસ્ટીજ વેલ્યુ દે આર ઓલવેઝ એક્સેપ્શન. બરાબર. ડાયમંડ છે, તમને એક ડાયમંડ આપવામાં આવે તો આ ડાયમંડથી તમને કેટલું માર્જિનલ યુટિલિટી મળે? તો ડાયમંડમાંથી મળતી માર્જિનલ યુટિલિટી તો ઇન્ફાઇનાઇટ હોય હવે. બરાબર. અને એક ડાયમંડ માટે તમારે માનો કે 10,000 પે કરવા પડે છે. તો infinite minus 10,000, what is your surplus? So infinite minus 10,000, your surplus is infinite. બરાબર. તો આવા પ્રકારના જે પ્રેસ્ટિજિયસ આર્ટિકલ્સ છે એમાં આપણું માર્જિનલ યુટિલિટી ખૂબ જ વધારે હોય છે અને એટલા કારણે તમે એને સરપ્લસ મેઝર નથી કરી શકતા. તો that is also the limitation. Next, consumer surplus cannot be measured in terms of money because marginal utility of money changes as purchases are made. આપણે કન્ઝ્યુમર સરપ્લસ છે એને મેઝર કરીએ છીએ શેના આધાર ઉપર? તો આપણે મેઝર કરીએ છીએ માર્જિનલ યુટિલિટીના આધાર ઉપર. ઓકે, માર્જિનલ યુટિલિટી શેના આધાર ઉપર મેઝર કરીએ છીએ? તો માર્જિનલ યુટિલિટી ઇઝ બેઝડ ઓન મની. મનીના આધાર ઉપર આપણે માર્જિનલ યુટિલિટી મેઝર કરીએ છીએ. અને આલ્ફ્રેડ માર્શલે એવું અઝ્યુમ કર્યું છે કે માર્જિનલ યુટિલિટી ઓફ મની ઇઝ કોન્સ્ટન્ટ. માર્જિનલ યુટિલિટી ઓફ મની ઇઝ કોન્સ્ટન્ટ. મનીની માર્જિનલ યુટિલિટી છે એ કોન્સ્ટન્ટ છે. પણ રિયલ લાઈફમાં કદાચ મનીની માર્જિનલ યુટિલિટી કોન્સ્ટન્ટ ન રહે. બરાબર. તમે જેમ જેમ વધારે પરચેસ કરતા જાઓ એમ તમારી પાસે સ્ટોક ઓફ મની ડિમિનિશ થાય. બરાબર. તમારી પાસે 10,000 રૂપિયા હોય, હવે 10,000 રૂપિયામાંથી તમે જેમ જેમ ખરીદી કરતા જાઓ એમ એમ આ મની સ્ટોક તો ઘટતો જ હશે. તો જેમ જેમ મની સ્ટોક ઘટતો જાય ને એમ એમ મનીની માર્જિનલ યુટિલિટી છે એ ઇન્ક્રીઝ થવા માંડે. શું કામ? કારણ કે તમારી પાસે જેમ જેમ વધારે રૂપિયા આવે, તમારા રૂપિયા જો ઘટવા માંડે, બરાબર, તો પછી એવરી 100 રૂપીઝ, આમાંથી માનો કે આપણે 100 રૂપીઝની વાત કરીએ તો એવરી 100 રૂપીઝ will now give you more satisfaction. બરાબર. તો આમ તમારો મની સ્ટોક છે એ ડિક્રીઝ થાય છે. એના કારણે મનીની માર્જિનલ યુટિલિટી છે એ વધવા માંડશે અથવા તો મનીની માર્જિનલ યુટિલિટી છે એ ઘટવા માંડશે. તો અહીંયા મનીની માર્જિનલ યુટિલિટી જો કોન્સ્ટન્ટ નથી રહેતી તો એના ઉપરથી આપણે કન્ઝ્યુમર સરપ્લસ કેવી રીતે માપી શકીએ?
બરોબર. તો અહીંયા પણ લિમિટેશન છે કે માર્જિનલ યુટિલિટી ઓફ મની રિમેન્સ કોન્સ્ટન્ટ, આવું અઝ્યુમ કર્યું છે. રિયલ લાઈફમાં જેમ જેમ મની સ્ટોક ઘટતો જાય છે માર્જિનલ યુટિલિટી ચેન્જ થતી જાય છે, એ કોન્સ્ટન્ટ નથી રહેતી. અને ત્યારબાદ the concept can be accepted only if it is assumed that utility can be measured in terms of money or otherwise. આપણે કન્ઝ્યુમર સરપ્લસ નો કન્સેપ્ટ છે એ તો જ ઉપયોગમાં આવી શકે કે જો યુટિલિટી છે એને આપણે મનીમાં મેઝર કરી શકીએ. જો તમે યુટિલિટીને મનીમાં મેઝર કરી શકો તો જ એના આધાર ઉપર તમે કન્ઝ્યુમર સરપ્લસ છે એ ડિફાઇન કરી શકો. પણ રિયલમાં યુટિલિટીને મનીમાં મેઝર કરવું એ પોતે જ ભૂલ ભરેલું છે. બરોબર. એકચ્યુઅલમાં તમને મળતો સેટિસ્ફેક્શન છે એને આપણે મનીમાં મેઝર નથી કરી શકતા, એને તો આપણે એક્સપ્રેસ કરી શકીએ છીએ ખાલી. તો એ એક્સપ્રેશનની કોઈ વેલ્યુ હોય નહીં. આપણે એને વેલ્યુ આપી છે મનીના ટર્મ્સમાં, પણ એ ખાલી આપણું ઇમેજિનેશન છે. આ ઇમેજિનેશન હોવાને કારણે એને રિયલમાં અપ્લાય ન કરી શકાય, અને એટલા માટે જ કન્ઝ્યુમર સરપ્લસ નો કન્સેપ્ટ છે એ રિયલ લાઈફમાં ડાયરેક્ટલી અપ્લાય ન થઈ શકે. So that is also the limitation of consumer surplus. Yes, so after completing the limitations of the consumer surplus, let us now talk about the practical applications of consumer surplus. Consumer surplus ની practical applications ક્યાં જોવા મળશે એના ઉપર આપણે વાત કરીએ. The first one, practically consumer surplus ક્યાં apply થાય છે? So consumer surplus is a measure of the welfare that the people gain from consuming goods and services. વેલફેર એટલે સુખાકારી, કલ્યાણ. કોઈ પણ પ્રોડક્ટ કે કોઈ સર્વિસ છે એ કન્ઝ્યુમ કરવાથી કન્ઝ્યુમરને કેટલું સેટિસ્ફેક્શન મળે છે, કન્ઝ્યુમરને કેટલી સુખાકારી મળે છે, એ સુખાકારી માપવા માટે, એ કન્ઝ્યુમરનું વેલફેર માપવા માટે આપણે કન્ઝ્યુમર સરપ્લસનો કન્સેપ્ટ છે એ ઉપયોગ કરીએ છીએ. દાખલા તરીકે કોઈ એક પ્રોડક્ટ કન્ઝ્યુમ કરવાથી કન્ઝ્યુમરને કેટલો સેટિસ્ફેક્શન મળે છે, બરોબર. હવે એ સેટિસ્ફેક્શન જેટલો મળે છે એ એની માર્જિનલ યુટિલિટી છે. હવે એ માર્જિનલ યુટિલિટી જેટલી છે એના કરતા એને પ્રાઇસ જો ઓછી પે કરવી પડતી હોય, માર્જિનલ યુટિલિટી માઇનસ આપણે પ્રાઇસ કરીએ તો આપણને જે મળે એ કન્ઝ્યુમર સરપ્લસ મળે છે. હવે માર્જિનલ યુટિલિટી જે એને મળવાની છે એની કમ્પેરિઝનમાં એને પ્રાઇસ ઓછી પે કરવી પડે. માર્જિનલ યુટિલિટી વધારે હોય, પ્રાઇસ એને ઓછી પે કરવી પડે, તો એનો સરપ્લસ છે એ વધારે હશે. અને સરપ્લસ વધારે તો એનો મતલબ એમ કે કન્ઝ્યુમરનું સુખ છે એ વધ્યું, કન્ઝ્યુમરની સુખાકારી એટલે કે કન્ઝ્યુમરનું વેલફેર છે એ વધ્યું છે, બરોબર. તો આમ કન્ઝ્યુમર સરપ્લસ જો વધારે હોય તો આપણે એવું અઝ્યુમ કરી શકીએ કે કન્ઝ્યુમરનું વેલફેર છે એ વધારે છે. તો આ કન્ઝ્યુમરનું વેલફેર માપવા માટે આપણે કન્ઝ્યુમર સરપ્લસનો યુઝ કરતા હોઈએ છીએ. ત્યારબાદ અન્ડરસ્ટેન્ડિંગ ધ નેચર એન્ડ એક્સટેન્ટ of consumer surplus can be helpful for the business managers to make better decisions about setting the price. Price related decisions લેવા માટે આ બિઝનેસ મેનેજર્સ માટે એ ખૂબ જ ઉપયોગી છે. પ્રાઇસ રિલેટેડ ડિસિઝન્સ કેવી રીતે? દાખલા તરીકે કોઈ પ્રોડક્ટના પ્રાઇસ માર્કેટમાં અત્યારે ચાલી રહ્યા છે 20 રૂપીસ. કોઈ પ્રોડક્ટ 20 રૂપીસમાં માર્કેટમાં અવેલેબલ છે. તો હવે 20 રૂપીસમાં અવેલેબલ છે એનો મતલબ એવો થયો કે કન્ઝ્યુમરનું રેડીનેસ ટુ પે 20 તો હોવાનું જ છે. હવે આપણે આ પ્રોડક્ટ છે એ નવી માર્કેટમાં લોન્ચ કરવી છે. માર્કેટમાં બાકીની બધી કંપનીઝ 20 રૂપીસમાં સેલ કરી રહી છે, બરોબર. હવે આપણે આ માર્કેટમાં એન્ટર થવા માંગીએ છીએ અને આપણે પણ પ્રોડક્ટ લોન્ચ કરવા માંગીએ છીએ. આપણે પ્રોડક્ટ લોન્ચ કરવી છે તો આપણે એનાલિસિસ કરશું કે કન્ઝ્યુમર માર્કેટમાં કેટલા રૂપિયા ચૂકવવા માટે તૈયાર થાય છે. તો આપણને ખબર પડી માર્કેટમાં આ પ્રોડક્ટ છે ને 20માં મળી રહી છે. હવે આપણે જો કસ્ટમરને આપણી તરફ એટ્રેક્ટ કરવા હોય તો શું કરાય? તો આપણે આ પ્રોડક્ટના પ્રાઇસ છે ને આના કરતા ઓછા રાખવા જોઈએ. હવે માનો કે તમે આ પ્રોડક્ટના પ્રાઇસ છે એ 20ની જગ્યાએ 15 રાખ્યા. તમે નવી પ્રોડક્ટ લોન્ચ કરી, બરોબર. તમે પ્રોડક્ટના પ્રાઇસ છે 15 રાખો છો, તો
કન્ઝ્યુમર કેટલા પે કરવા માટે રેડી હતા? માર્કેટમાં ઓલરેડી 20 માં તો અવેલેબલ હતું જ, તો મતલબ કન્ઝ્યુમર્સ વર રેડી ટુ પે 20. તમે એ પ્રોડક્ટ લોન્ચ કરો છો 15 રૂપીસની અંદર, 15 માં તમે પ્રોડક્ટ લોન્ચ કરી તો કન્ઝ્યુમરનો સરપ્લસ મળ્યો 5. તો હવે મોટા ભાગના કસ્ટમર્સ છે એ તમારે ત્યાં શિફ્ટ થઈ જશે અને તમારા પ્રોડક્ટની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે, કારણ કે કન્ઝ્યુમરને 5 રૂપીસ જેટલો સરપ્લસ મળે છે. તો આમ કન્ઝ્યુમર સરપ્લસના આધાર ઉપર તમે મેઝર કરી શક્યા તમારી પ્રોડક્ટના પ્રાઇસ તમારે કેટલા રાખવા જોઈએ, બરાબર. તો આમ આપણે પ્રાઇસિંગ ડિસિઝન્સ છે એ પણ કન્ઝ્યુમર સરપ્લસના આધાર ઉપર લઈ શકીએ. Then large scale investment decisions involves cost benefit analysis. Large scale investment decisions involves cost benefit analysis which takes into account the extent of consumer surplus which the project may fetch. હવે જ્યારે લાર્જ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું હોય તો આ લાર્જ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટથી કન્ઝ્યુમર સરપ્લસ જો વધતો હોય તો એ ઇન્વેસ્ટમેન્ટ કરવું ફાયદાકારક છે. પણ જો લાર્જ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટ કરવાથી કન્ઝ્યુમર સરપ્લસમાં જો વધારો નથી થતો તો એ ઇન્વેસ્ટમેન્ટ કરવું એ નુકસાનકારક છે. એટલે જ્યારે ગવર્મેન્ટ દ્વારા આવા લાર્જ સ્કેલ ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવતા હોય છે, બરોબર. દાખલા તરીકે ગવર્મેન્ટ કોઈ એક જગ્યાએ બ્રિજ કન્સ્ટ્રક્શન કરવા માંગે છે, તો બ્રિજ કન્સ્ટ્રક્શન કરવા માટે ગવર્મેન્ટ છે ને હંમેશા કોસ્ટ બેનિફિટ એનાલિસિસ કરે. કોસ્ટ બેનિફિટ એનાલિસિસ એટલે શું? તો બ્રિજ કન્સ્ટ્રક્ટ કરવાની કોસ્ટ કેટલી રહેશે અને એ કોસ્ટ ની સામે કસ્ટમરને શું બેનિફિટ રહેશે, બરોબર. એ કોસ્ટની સામે કસ્ટમરને શું બેનિફિટ રહેશે. જો બેનિફિટ વધારે હોય તો એનો મતલબ એમ કે કસ્ટમરનો સરપ્લસ વધારે છે અને સામે કોસ્ટ ઓછી છે, બરોબર. સરપ્લસ વધારે અને કોસ્ટ ઓછી હોય તો આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ ગવર્મેન્ટે કરવું જોઈએ. પણ જો કન્ઝ્યુમરને બેનિફિટ ઓછો મળવાનો હોય પણ એની કોસ્ટ ખૂબ જ વધારે હોય તો એવા સંજોગોમાં આ પ્રોજેક્ટ છે એમાં ગવર્મેન્ટ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરે. દાખલા તરીકે તમને એક રિસન્ટ એક્ઝામ્પલ આપું. મોદી સાહેબે ઘોઘાથી હજીરા સુધી રોરો ફેરી શરૂ કરી હમણાં. ઘોઘા હજીરા રોરો ફેરી, તમને આ રોરો ફેરી વિશે ખબર છે, બરોબર. ઘોઘા હજીરા રોરો ફેરી જે સ્ટાર્ટ કરવામાં આવી, આ રોરો ફેરીમાં ગવર્મેન્ટે એવું કીધું કે અમે આ રોરો ફેરી સ્ટાર્ટ કરશું તો આનેથી શું થશે, આનેથી પહેલા ઘોઘાથી હજીરા સુધી જવાનો જે ટાઈમ છે એ ટાઈમ ખૂબ જ ઘટી જશે. બીજા નંબરમાં એક રોરો ફેરી છે, એ રોરો ફેરીની અંદર કેટલા બધા ટ્રક છે, કેટલી બધી કાર છે અને કેટલા બધા પેસેન્જર્સ છે, એ બધાને એક સાથે આપણે લઈ જઈ શકીશું, બરોબર. તો જે નોર્મલ ટાઈમ છે એ લગભગ 8 કલાક જેવો લાગતો હતો ઘોઘાથી હજીરા જવા માટે, એ ટાઈમ ઘટીને લગભગ 4 કલાક જેટલો થઈ જશે. અને બીજા નંબરમાં આ બધા જ છે એ રોરો ફેરીની અંદર જો એને સમાવી લેવામાં આવશે તો આ બધા પેસેન્જર્સ છે, આટલા બધા ટ્રક છે, આ બધા એક જ રોરો ફેરીની અંદર જો બેસી જાય તો આ બધાનું ફ્યુઅલ પણ બચી જાય. તો ફ્યુઅલ બચી જશે, આ પણ આપણા માટે બેનિફિટ થશે. હવે આ રોરો ફેરી સ્ટાર્ટ કરવા માટેનો ખર્ચો કેટલો? માનો કે ખર્ચો થયો 500 કરોડ રૂપિયા. આ ખાલી એક્ઝામ્પલ માટે આપું છું, એક્ઝેક્ટ 500 કરોડ છે એવું મને ખબર નથી, બરોબર. 500 કરોડ રૂપીસ નો આ ખર્ચો થાય છે માનો કે આ ફેરી સ્ટાર્ટ કરવા માટે, બરોબર. પણ આ ફેરી સ્ટાર્ટ કર્યા પછી એના બેનિફિટ્સ કેટલા મળવાના છે? તો બેનિફિટ્સ માનો કે 1500 કરોડ જેટલા બેનિફિટ્સ મળવાના છે, બરોબર. આટલું સેવિંગ્સ થઈ જશે એક વર્ષની અંદર. એક વર્ષની અંદર આટલું સેવિંગ્સ થવાનું છે તો આનો મતલબ એવો થયો કે ઇટ ઇઝ ગોઈંગ ટુ ગીવ યુ મોર બેનિફિટ ધેન ધ કોસ્ટ. કોસ્ટની 500 કરોડ રૂપીસ છે પણ એના કરતાં બેનિફિટ ખૂબ જ વધારે છે. બેનિફિટ ખૂબ જ વધારે છે તો સરપ્લસ કેટલો થયો અહીંયા? સરપ્લસ 1000 કરોડ જેટલો સરપ્લસ થયો કસ્ટમર માટે, બરોબર. તો આ પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. આ પ્રમાણે ડિસાઇડ કરવામાં આવે કન્ઝ્યુમર સરપ્લસ નું એનાલિસિસ કરીને. તો that is also the usefulness of consumer surplus. Then knowledge of consumer surplus is also important when firm is considering raising the price of its product.
હવે ફર્મ જ્યારે પોતાની પ્રોડક્ટના પ્રાઇસ રેઝ કરવા માંગતી હોય, રેઝ કરવું મતલબ ઇન્ક્રીઝ કરવું, તો આ પ્રાઇસ ઇન્ક્રીઝ કરવા માટે પણ કન્ઝ્યુમર સરપ્લસનો કન્સેપ્ટ છે એ ખૂબ જ ઉપયોગી છે. ફોર એક્ઝામ્પલ, અત્યારે તમે કોઈ પ્રોડક્ટ છે એ માર્કેટની અંદર સેલ કરી રહ્યા છો, બરાબર, એ પ્રોડક્ટ માટે કન્ઝ્યુમર 20 રૂપીસ પે કરવા માટે રેડી છે. કન્ઝ્યુમર્સ આર રેડી ટુ પે 20 રૂપીસ. તમે એ પ્રોડક્ટ માર્કેટમાં સેલ કરી રહ્યા છો 15 રૂપીસની અંદર, 15માં તમે સેલ કરી રહ્યા છો, તો સરપ્લસ કેટલો બચી રહ્યો છે? સરપ્લસ ઇઝ 5 રૂપીસ સરપ્લસ છે. હવે તમારી ઈચ્છા એવી છે કે તમે આ પ્રોડક્ટના પ્રાઇસ છે એ 15 માંથી ઇન્ક્રીઝ કરીને 18 કરી નાખો, તો 18 રૂપીસ પ્રાઇસ, તો સામે સરપ્લસ છે એ ડિક્રીઝ થઈ જશે 3 રૂપીસ. હવે જો સરપ્લસ 3 રૂપીસ થઈ ગયો, મતલબ સરપ્લસમાં ઘટાડો થયો, તો પણ કસ્ટમર તમારી પ્રોડક્ટ પરચેઝ કરશે કે નહીં કરે? આનું તમારે એનાલિસિસ કરવું જોઈએ. માર્કેટમાં બીજી કોઈ પ્રોડક્ટ છે એ 18 રૂપીસ અથવા 18 કરતા ઓછામાં અવેલેબલ છે કે નહીં? જો 18 કરતા ઓછામાં અવેલેબલ હશે તો કસ્ટમર છે એ માર્કેટમાં બીજી પ્રોડક્ટ પરચેઝ કરવા માટે ચાલ્યા જશે, આપણી પ્રોડક્ટ નહીં પરચેઝ કરે. તો આપણે પ્રાઇસ ઇન્ક્રીઝ કરવા જોઈએ કે ન કરવા જોઈએ? આપણે પ્રાઇસ ઇન્ક્રીઝ કરવા હોય તો મેક્સિમમ કેટલા ઇન્ક્રીઝ કરી શકીએ? તો મેક્સિમમ 5 રૂપીસ જેટલા ઇન્ક્રીઝ કરી શકીએ, કારણ કે કન્ઝ્યુમર્સ 20 રૂપીસ પે કરવા માટે રેડી છે, આપણે 15માં આ પ્રોડક્ટ આપી રહ્યા છીએ. હવે આપણે પ્રાઇસ ઇન્ક્રીઝ કરવા હોય તો મેક્સિમમ કેટલા ઇન્ક્રીઝ કરી શકીએ? તો કે 5 જેટલા ઇન્ક્રીઝ કરી શકીએ. તો કન્ઝ્યુમર સરપ્લસ 0 થઈ જાય ત્યાં સુધી કન્ઝ્યુમરને જો વાંધો ન હોય તો આપણી પ્રોડક્ટ એ પરચેઝ કરશે. તો કન્ઝ્યુમર સરપ્લસ અહીંયા, જો તમે પ્રાઇસ 5 રૂપીસ ઇન્ક્રીઝ કરી નાખશો તો સરપ્લસ 0 થઈ જશે. તો આ સરપ્લસના આધાર ઉપર તમે મેજર કરી શકો વેધર ટુ ઇન્ક્રીઝ ધ પ્રાઇસ ઓર નોટ. કન્ઝ્યુમર સરપ્લસ 0 થઈ જશે તો કસ્ટમર આપણી પ્રોડક્ટ પરચેઝ કરશે કે નહીં કરશે? આનું એનાલિસિસ કરીને તમારે પ્રાઇસ ઇન્ક્રીઝ કરવા કે ન કરવા, આના ઉપરનું ડિસિઝન છે એ તમે લઈ શકો છો. Then consumer surplus usually act as a guide to finance ministers when they decide commodity tax. Commodity tax એટલે વસ્તુ ઉપર લેવામાં આવતો ટેક્સ, જેને આપણે કહીએ છીએ ઇનડાયરેક્ટ ટેક્સ. તો ઇનડાયરેક્ટ ટેક્સ જ્યારે ગવર્મેન્ટે ડિસાઇડ કરવો હોય તો ઇનડાયરેક્ટ ટેક્સના ડિસિઝન માટે પણ કન્ઝ્યુમર સરપ્લસ છે એનો કન્સેપ્ટ છે ઉપયોગી છે. એક એક્ઝામ્પલથી સમજીએ કેવી રીતે. દાખલા તરીકે ગવર્મેન્ટ છે એ લક્ઝરિયસ પ્રોડક્ટ માટે ટેક્સ ડિસાઇડ કરવા માંગે છે. માનો કે એક એર કન્ડિશનર માટે ગવર્મેન્ટ છે એ ટેક્સ ચાર્જ કરવા માંગે છે. તો ગવર્મેન્ટ પહેલું શું કરે? ગવર્મેન્ટ પહેલા એર કન્ડિશનર મેન્યુફેક્ચરર્સ હોય ને એ લોકોને પૂછે કે ભાઈ તમે એર કન્ડિશનર કેટલા રૂપિયામાં સેલ કરો છો? તો માનો કે એર કન્ડિશનર મેન્યુફેક્ચરર્સ છે એ લોકો આન્સર આપે કે ભાઈ અમે 50,000માં સેલ કરીએ છીએ. એક એર કન્ડિશનર 50,000 રૂપિયામાં અમે વેચીએ છીએ, બરોબર. પછી હવે એ લોકોને પૂછવામાં આવે કે ભાઈ તમે આ જે એર કન્ડિશનર 50,000માં સેલ કરો છો, આ 50,000 વાળું એર કન્ડિશનર છે એ મેન્યુફેક્ચર કરવા માટે તમારી કોસ્ટ કેટલી આવે છે? તો માનો કે લોકો કે કોસ્ટ અમારી 40,000 જેટલી છે. તો મતલબ 40,000 કોસ્ટ હોય, 50,000 આ લોકો પ્રાઇસ ચાર્જ કરે છે. તો મતલબ કંપનીને અહીંયા બેનિફિટ થઈ રહ્યો છે કેટલો? કંપનીનો પ્રોફિટ છે 10,000 જેટલો. 10,000 ઇઝ કંપની પ્રોફિટ, બરાબર. હવે કંપનીને એવું પૂછવામાં આવે કે તમે જે આ એર કન્ડિશનર સેલ કરી રહ્યા છો, આ એર કન્ડિશનર તમે 50માં સેલ કરી રહ્યા છો, પણ કસ્ટમર આના માટે મેક્સિમમ કેટલા પે કરવા માટે રેડી થાય? કસ્ટમર આના માટે મેક્સિમમ કેટલા પે કરવા માટે રેડી થાય? તો માનો કે આન્સર મળે 55,000. કસ્ટમર મેક્સિમમ 55,000 પે કરવા માટે રેડી થાય છે. એકચ્યુઅલ પ્રાઇસ 50,000 છે, કસ્ટમર્સ આર રેડી ટુ પે 55,000. તો મતલબ સરપ્લસ અહીંયા 5,000 જેટલો હશે. 5,000 જેટલો સરપ્લસ છે. તો આનો મતલબ એવો થયો કે ગવર્મેન્ટ જો અહીંયા 5,000 જેટલો ટેક્સ અપ્લાય કરે, 5,000 જેટલો ટેક્સ અપ્લાય કરે
આ 50,000 વાળી પ્રોડક્ટમાં +5,000 ટેક્સ અપ્લાય કરી દેવામાં આવે તો કસ્ટમરને કંઈ વાંધો આવશે નહીં, કારણ કે કસ્ટમર ઓલરેડી કેટલા પે કરવા માટે રેડી હતા, તો કસ્ટમર્સ વેર રેડી ટુ પે 55. 55,000 રૂપિયા તો ચૂકવવા માટે એ લોકો રેડી હતા જ. અત્યાર સુધી ગવર્મેન્ટ ટેક્સ આના ઉપર ચાર્જ નહોતી કરતી, પણ હવે ગવર્મેન્ટ આના ઉપર 5,000 જેટલો ટેક્સ ચાર્જ કરે તોય કસ્ટમરને કંઈ પ્રોબ્લેમ નહીં થાય. કસ્ટમર છે એ 55માં પરચેસ કરવા માટે ઓલરેડી રેડી હતા જ. તો અહીંયા ગવર્મેન્ટને એક ઇન્ડિકેશન મળી જાય છે કે સરપ્લસ જો 5,000 છે તો આપણે મેક્સિમમ 5,000 જેટલો ટેક્સ તો ચાર્જ કરી જ શકીએ. હવે માનો કે ગવર્મેન્ટ છે 5,000 ટેક્સ ચાર્જ ન કરીને 3,000 ચાર્જ કરે, તો 3,000 ટેક્સ ચાર્જ કરશે તોય સરપ્લસ હજી કેટલો બચશે, તો હજી સરપ્લસ છે 2,000 જેટલો તો બચે જ છે. તો ગવર્મેન્ટને 3,000 ટેક્સ મળે એટલે ગવર્મેન્ટ ખુશ થઈ જાય, કસ્ટમરને 2,000 સરપ્લસ મળે એટલે કસ્ટમર ખુશ થઈ જાય, અને કંપનીનું એક એર કન્ડિશનર વેચાઈ જાય તો કંપની ખુશ થઈ જાય. તો આમ બધા લોકો આ કન્ઝ્યુમર સરપ્લસના આધાર ઉપર કેલ્ક્યુલેશન કરી અને ખુશ રહી શકે. So that is also the real application of consumer surplus. આ ઉપરાંત બીજી એક વાત છે જે તમારા મોડ્યુલમાં આપી નથી, બરાબર, પણ એ તમારી સાથે ડિસ્કસ કરી દઉં, એ પણ તમને એક્ઝામમાં પૂછી શકાશે. કન્ઝ્યુમર સરપ્લસનો બીજો ઉપયોગ છે મોનોપોલી માર્કેટમાં. મોનોપોલી વાળું માર્કેટ હોય એમાં પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન. મોનોપોલી માર્કેટમાં પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરતી વખતે પણ કન્ઝ્યુમર સરપ્લસ છે એનો કન્સેપ્ટ ઉપયોગમાં આવે છે. મોનોપોલી માર્કેટમાં પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરતી વખતે કન્ઝ્યુમર સરપ્લસ છે એ ઉપયોગમાં આવશે, બરાબર. હવે કેવી રીતે આવશે તો એ મોનોપોલી માર્કેટ જ્યારે આપણે ડિસ્કસ કરીશું એની અંદર આપણે ડિટેલમાં ડિસ્કસ કરીશું, બરાબર. પણ અત્યારે તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે કન્ઝ્યુમર સરપ્લસનો કન્સેપ્ટ છે મોનોપોલી માર્કેટમાં પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન કરવા માટે પણ ઉપયોગમાં આવે. હવે અહીંયા એક એમસીક્યુ તમને લોકોને પૂછાય છે, કન્ઝ્યુમર સરપ્લસ ઇઝ યુઝફુલ ઇન ડેશ. કન્ઝ્યુમર સરપ્લસ શેના માટે ઉપયોગી છે? તો મોટાભાગે આ બે ઓપ્શન આપ્યા હોય છે, મોનોપોલી માર્કેટમાં પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન, અને બીજો ઓપ્શન આપ્યો હશે ટુ ડિસાઇડ ધ ટેક્સ ફોર ગવર્મેન્ટ, બરાબર. તો ટેક્સ પોલિસી ઓફ ધ ગવર્મેન્ટ અને પ્રાઇસ ડિસ્ક્રિમિનેશન ઇન મોનોપોલી માર્કેટ, આ બંને ઓપ્શન છે એ આપ્યા હોય છે, આ બંને સાચા ઓપ્શન્સ છે. તો એમસીક્યુના વ્યૂ પોઈન્ટથી પણ એને ધ્યાનમાં રાખવાનું. બે વાત કીધી, concept of consumer surplus is used for price discrimination in monopoly market or deciding tax policy by the government. Now, after completing the marginal utility analysis, we are going to start another concept, that is indifference curve analysis. As you know that in this particular chapter we are going to learn two different theories of consumer behavior. First theory, which was given by Alfred Marshall, and Alfred Marshall's theory was known as marginal utility analysis. He has given the law of diminishing marginal utility, and on the basis of diminishing marginal utility we have calculated the consumer's equilibrium in case of single product, and then consumer's equilibrium in case of more than one product, and then we calculated consumer's surplus. So these were various concepts that were related to marginal utility analysis. Marginal utility analysis ને લગતા આ consumers ના અલગ અલગ concept હતા, consumer behavior theory માટે આપણે લોકોએ ડિસ્કસ કર્યા. હવે આપણને લોકોને ખબર છે another theory is given by Hicks and Allen. પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર એલન આ બંને લોકોએ એક થિયરી આપી છે, જે થિયરીનું નામ છે ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ. પ્રોફેસર હિક્સ અને પ્રોફેસર એલન આ બંને લોકોએ એક થિયરી ડેવલપ કરી. આલ્ફ્રેડ માર્શલની જે થિયરી છે એ થિયરી કરતા ટોટલી ડિફરન્ટ, બરોબર. આલ્ફ્રેડ માર્શલે અહીંયા એવું અઝ્યુમ કર્યું હતું કે માર્જિનલ યુટિલિટી છે એ મેઝર કરી શકાય છે ઇન ટર્મ્સ ઓફ મની, ઇન ટર્મ્સ ઓફ રૂપીઝ, ઇન ટર્મ્સ ઓફ નંબર્સ, બરોબર. માર્જિનલ યુટિલિટીને મનીમાં મેઝર કરી શકાય છે. આવું આ આલ્ફ્રેડ માર્શલની માર્જિનલ યુટિલિટી થિયરી
એ ડિસ્ક્રાઇબ કરે છે અને એટલા માટે આ થિયરીનું નામ આપ્યું છે ઇટ ઇઝ કાર્ડિનલ થિયરી. Marginal utility analysis was the cardinal analysis. But according to Professor Hicks and Allen, how can you measure your satisfaction in terms of numbers? તમને મળતો સેટિસ્ફેક્શન તમે નંબરમાં કેવી રીતે માપી શકો? એક ચોકલેટ ખાવાથી તમને કેટલો સેટિસ્ફેક્શન મળશે? હાઉ કેન યુ એક્સપ્રેસ ઇન ટર્મ્સ ઓફ મની? અને ચોકલેટ ખાવાથી તમને 10 રૂપિયાનો સેટિસ્ફેક્શન મળ્યો કે 5 રૂપિયાનો સેટિસ્ફેક્શન મળ્યો? પહેલી ચોકલેટ તમને 10 રૂપિયાનો સેટિસ્ફેક્શન આપે, બીજી ચોકલેટ તમે ખાવ તો તમને 8 રૂપિયા જેટલો સેટિસ્ફેક્શન મળે, ત્રીજી ચોકલેટ તમે ખાવ તો તમને 5 રૂપિયા જેટલો સેટિસ્ફેક્શન મળે. આમ તમે આંકડાઓમાં માપો છો ને, આ કામ હકીકતે યોગ્ય નથી. બરોબર, તો આપણને મળતો સેટિસ્ફેક્શન મનીમાં મેજર ન કરી શકાય, કાર્ડિનલી મેજર ન કરી શકાય, આવું માને છે હિક્સ અને એલન. તો હિક્સ અને એલન છે એને શું કીધું? તો કે ઈ ઓર્ડિનલ હોવું જોઈએ. ઓર્ડિનલ એટલે ગુણાત્મક, કાર્ડિનલ એટલે સંખ્યાત્મક, ઓર્ડિનલ એટલે શું? તો કે ગુણાત્મક. તમે આને મેજર ન કરી શકો, પણ તમને મળતો સેટિસ્ફેક્શન છે એ તમે રેન્ક કરી શકો. તમે રેન્કિંગ કરી શકો છો. રેન્કિંગ કેવી રીતે? તો તમને જે વસ્તુ સૌથી વધારે પસંદ હોય એને તમે ફર્સ્ટ રેન્ક આપો, જે વસ્તુ તમને એના કરતા ઓછી પસંદ હોય એને તમે સેકન્ડ રેન્ક આપો, જે વસ્તુ તમને એના કરતા ઓછી પસંદ હોય એને તમે થર્ડ રેન્ક આપો. તો આમ કન્ઝ્યુમરનું રેન્કિંગ છે એના આધાર ઉપર કન્ઝ્યુમરનું બિહેવિયર આપણે નક્કી કરી શકીએ કે કન્ઝ્યુમર કઈ પ્રોડક્ટ પરચેઝ કરશે. તો એને જે રેન્ક કર્યો છે કે જે પ્રોડક્ટ સૌથી વધારે પસંદ છે એને ફર્સ્ટ રેન્ક આપ્યો, તો માર્કેટમાં જ્યારે ખરીદી કરવા જશે ત્યારે એ જ પ્રોડક્ટને એ પ્રાયોરિટી આપશે. જે પ્રોડક્ટને એને સેકન્ડ રેન્ક આપ્યો છે, માનો ફર્સ્ટ રેન્ક વાળી પ્રોડક્ટ અવેલેબલ નહીં હોય તો એ સેકન્ડ રેન્ક વાળી પ્રોડક્ટ છે પરચેઝ કરવાની કોશિશ કરશે. સેકન્ડ રેન્ક વાળી પ્રોડક્ટ પણ જો અવેલેબલ નહીં હોય તો એ થર્ડ રેન્ક વાળી પ્રોડક્ટ છે એ પરચેઝ કરવાની કોશિશ કરશે. તો આમ કન્ઝ્યુમર છે એ પોતાના સેટિસ્ફેક્શનને આંકડામાં દર્શાવી નથી શકતો, પણ એ રેન્કિંગ કરી શકે છે એવું અઝ્યુમ કરીને હિક્સ એન્ડ એલનની થિયરી આપવામાં આવી છે, ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ. લેટ અસ સી. This is based on consumers preferences. ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ કન્ઝ્યુમર પ્રેફરન્સીસ ઉપર ડિપેન્ડ કરે છે. મતલબ કન્ઝ્યુમરનો પ્રેફરન્સ એટલે કે રેન્ક નક્કી કરવામાં આવે, જેને સૌથી વધારે પ્રેફરન્સ હશે એને ફર્સ્ટ રેન્ક, એનાથી ઓછો પ્રેફરન્સ હશે સેકન્ડ રેન્ક, એનાથી ઓછો પ્રેફરન્સ હશે થર્ડ રેન્ક. It believes that human satisfaction is a psychological phenomenon and cannot be measured quantitatively in monetary terms. ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ એવું બિલીવ કરે છે કે હ્યુમન સેટિસ્ફેક્શન ઇઝ અ સાયકોલોજીકલ ફેનોમેનન. સાયકોલોજીકલ એટલે માનસિક અને ફેનોમેનન એટલે ઘટના. તો માણસને મળતો સેટિસ્ફેક્શન છે એ માનસિક ઘટના છે. માનસિક ઘટના મતલબ દિમાગમાં ઉદ્ભવે છે સંતોષ. સેટિસ્ફેક્શન ક્યાં ઉદ્ભવે? તો સેટિસ્ફેક્શન દિમાગમાં ઉદ્ભવે છે, અને દિમાગમાં ઉદ્ભવતો આ સેટિસ્ફેક્શન છે એને ક્વોન્ટિટેટિવલી મેઝર ન કરી શકાય, મનીના ટર્મ્સમાં મેઝર કરી શકાય નહીં, એને આંકડાકીય રીતે માપી ન શકાય. એટલા માટે શું કરવું જોઈએ? તો એટલા માટે ખાલી ને ખાલી રેન્કિંગ કરી શકાય. It is much easier and scientifically more sound to rank the preferences. માણસને જે વસ્તુમાંથી સેટિસ્ફેક્શન મળે છે એના પ્રેફરન્સને આપણે રેન્કિંગ કરી શકીએ, જેમાંથી સૌથી વધારે એને સેટિસ્ફેક્શન મળતો હોય એને આપણે ફર્સ્ટ રેન્ક આપી દઈએ, ઓછો સેટિસ્ફેક્શન મળતો હોય એને આપણે સેકન્ડ રેન્ક આપી દઈએ. આમ રેન્કિંગ કરી શકાય છે પણ આંકડામાં માપી શકાતું નથી. તો એક્ઝામ્પલથી સમજીએ. દાખલા તરીકે કન્ઝ્યુમરને ફ્રૂટ્સ પરચેઝ કરવા જવું છે અને ફ્રૂટ માટે એને રેન્કિંગ નક્કી કર્યું છે. દાખલા તરીકે he gives a first preference to mango, second preference is given to orange and third preference is given to grapes. અહીંયા કન્ઝ્યુમરના પ્રેફરન્સીસને આપણે રેન્ક કરી દીધા, ફર્સ્ટ પ્રેફરન્સ, સેકન્ડ પ્રેફરન્સ અને થર્ડ પ્રેફરન્સ. હવે આના ઉપરથી આપણને કન્ઝ્યુમર બિહેવિયર ખબર પડી જાય કે કન્ઝ્યુમરને જ્યારે માર્કેટમાં ફ્રૂટ્સ ખરીદવા માટે મોકલવામાં આવશે તો કન્ઝ્યુમર પહેલા શું ખરીદવાની કોશિશ કરશે? તો ફર્સ્ટ he will try to purchase mango. If mango is not available, then he will try to purchase the orange.
If orange is also not available, then he will try to purchase grapes. તો અહીંયા કન્ઝ્યુમરનું બિહેવિયર આપણને લોકોને ખબર પડી જશે એ કેટલા ક્વોન્ટિટીમાં મેંગો પરચેસ કરશે કે કેટલા ક્વોન્ટિટીમાં એ ઓરેન્જ પરચેસ કરશે, આનું પણ તમે કોમ્બિનેશન બનાવીને ડિસાઇડ કરી શકશો. તો કન્ઝ્યુમર બિહેવિયર ડિસાઇડ કરવા માટે કન્ઝ્યુમરને મળતા સેટિસ્ફેક્શનને મનીમાં મેઝર કરવાને બદલે એના પ્રેફરન્સીસને રેન્ક કરવા જોઈએ. આવા અઝમ્પશન સાથે આ ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ છે એ તૈયાર કરવામાં આવ્યું છે. Yes, now let us talk about the assumptions of indifference curve analysis. As you know that all the principles in economics, they are based on certain assumptions. આપણે marginal utility analysis માં પણ assumptions નો અભ્યાસ કરેલો. એવી રીતે અહીંયા indifference curve આમાં પણ assumptions નું analysis કરીએ. પહેલા assumptions ઉપર વાત કરીએ પહેલા સૌથી પહેલો તો આપણે indifference આનો મતલબ સમજીએ. ઇનડિફરન્સ એટલે શું? તો ઇનડિફરન્સ મતલબ થાય નિશ્ચિંત. બરાબર, તમે એવું બિલકુલ નહીં માનતા કે ઇનડિફરન્સ એટલે આ ડિફરન્ટ નું એન્ટોનિમ છે. આ ડિફરન્ટ શબ્દનો વિરોધાર્થી નથી હો. ઇનડિફરન્સ એ ડિફરન્ટ નો વિરોધાર્થી શબ્દ નથી. ઇનડિફરન્સ એટલે શું? ઇનડિફરન્સ એટલે નિશ્ચિંત. નિશ્ચિંત એટલે શું? તો બેપરવાહ, નો વરી એટ ઓલ, નો ટેન્શન એટ ઓલ, એને કહેવાય ઇનડિફરન્સ. તો કન્ઝ્યુમર્સ ઇનડિફરન્સ કર્વ એ એવું દર્શાવે છે કે કન્ઝ્યુમરની નિશ્ચિંતતાનો કર્વ છે. કન્ઝ્યુમર નિશ્ચિંત રહી જાય છે. શું કામ નિશ્ચિંત થાય છે? તો અહીંયા કન્ઝ્યુમરને જે અલગ અલગ કોમ્બિનેશન્સ પરચેસ કરવાની છે, બરાબર, એ દરેક કોમ્બિનેશનમાંથી માનો કે કન્ઝ્યુમર જે પ્રોડક્ટ પરચેસ કરવાનું છે એ પ્રોડક્ટની અલગ અલગ કોમ્બિનેશન બનાવી છે. એ કોમ્બિનેશનમાંથી એ કોઈ પણ કોમ્બિનેશન પરચેસ કરે એ દરેક કોમ્બિનેશન એને સેમ સેટિસ્ફેક્શન આપે છે, ઇક્વલ સેટિસ્ફેક્શન આપે છે. અને ઇક્વલ સેટિસ્ફેક્શન આપે છે એટલા માટે કન્ઝ્યુમર છે એને કોઈ ચિંતા નથી. કન્ઝ્યુમર ઇઝ નોટ વરીડ એટ ઓલ. સે ફોર એક્ઝામ્પલ, કન્ઝ્યુમર છે એ કોમ્બિનેશન બનાવી રહ્યો છે મેંગો અને ઓરેન્જની. મેંગો એન્ડ ઓરેન્જ, બરોબર. હવે એક કોમ્બિનેશન છે, સપોઝ એમાં મેંગો એના 8 યુનિટ્સ છે અને ઓરેન્જ એના 10 યુનિટ્સ છે. 8 યુનિટ્સ ઓફ મેંગો એન્ડ 10 યુનિટ્સ ઓફ ઓરેન્જ, બરોબર. હવે આ કોમ્બિનેશનમાંથી એને કેટલો સેટિસ્ફેક્શન મળે છે? હકીકતે સેટિસ્ફેક્શન માપી શકાતો નથી, પણ તમને લોકોને અહીંયા સમજાય એટલા માટે હું એને આંકડામાં દર્શાવું છું. માનો કે 100 રૂપિયા જેટલો સેટિસ્ફેક્શન એને મળે છે. હવે માનો કે આ કોમ્બિનેશન એ થઈ જેમાં 8 યુનિટ્સ ઓફ મેંગો છે અને 10 યુનિટ્સ ઓફ ઓરેન્જ છે. કોમ્બિનેશન બી આપણે ચેક કરીએ. કોમ્બિનેશન બી માં he sacrifices 1 unit of mango. માનો કે એને મેંગોના 7 યુનિટ્સ જ મળે છે, પણ સામે he gets 12 units of orange. ઓરેન્જના એને 12 યુનિટ્સ મળે છે. મતલબ અહીંયા મેંગોનું 1 યુનિટ સેક્રિફાઈસ કર્યું, પણ સામે એને ઓરેન્જના 2 યુનિટ્સ મળી ગયા, બરાબર. તો 1 યુનિટ અહીંયા સેક્રિફાઈસ કરવાનો જે લોસ છે, સામે અહીંયા 2 યુનિટ મેંગોના મળી જાય છે, એનેથી આ લોસ કમ્પેન્સેટ થઈ જાય છે. મતલબ આ એક મેંગો ગુમાવવાનું જે દુઃખ છે એની સામે 2 ઓરેન્જ મેળવવાનું સુખ છે. તો દુઃખ બરાબર સુખ થઈ ગયું અહીંયા. તો સેટિસ્ફેક્શન તો સરખો જ રહ્યો. તો હવે કન્ઝ્યુમર છે એ નિશ્ચિંત છે, એને કોમ્બિનેશન એ મળે એ કોમ્બિનેશન બી મળે એને કોઈ ચિંતા નથી. કોમ્બિનેશન એ મળશે તો એનો સેટિસ્ફેક્શન 100 રહેશે અને કોમ્બિનેશન બી મળે તો એનો સેટિસ્ફેક્શન 100 જ રહેવાનો છે. એટલે કન્ઝ્યુમર નિશ્ચિંત છે. વેધર હી ગેટ્સ કોમ્બિનેશન એ ઓર કોમ્બિનેશન બી ઇઝ નોટ વરીડ એટ ઓલ. તો આ ઇન્ડિફરન્સ છે, આ નિશ્ચિંતતા દર્શાવતો કર્વ છે. આ કર્વને આપણે ઇન્ડિફરન્સ કર્વ એવું નામ આપ્યું છે. હવે આ ઇન્ડિફરન્સ કર્વના અઝમ્પશન્સ કયા કયા છે એ આપણે સમજીએ. સૌથી પહેલું તો કન્ઝ્યુમર ઇઝ રેશનલ, મતલબ લોજિકલી ડિસિઝન લે છે, બરાબર. કોઈ પાગલ માણસ હોય કે આવેશમાં આવીને ડિસિઝન લેતો માણસ હોય એના ઉપર
આ ઇન્ડિફરન્સ કર્વનો કન્સેપ્ટ છે એ અપ્લાય નહીં થઈ શકે. તો કન્ઝ્યુમર ઇઝ રેશનલ આ હંમેશા દરેક પ્રકારના કન્સેપ્ટ માટેનું અઝમ્પશન છે. લોજિકલી બુદ્ધિશાળી માણસ છે એ જે ડિસિઝન લે, નોર્મલ મેન છે એ ડિસિઝન લે છે એ રીતે કન્ઝ્યુમર નોર્મલ છે, રેશનલ છે એવું આપણું અઝમ્પશન છે. then consumer is capable of ranking. કન્ઝ્યુમર છે એને રેન્ક કરતા આવડવું જોઈએ. જો એ રેન્કિંગ ન કરી શકે તો કન્ઝ્યુમર ઇન્ડિફરન્સ કરવા આપણે ડિસાઈડ ન કરી શકીએ. આપણને ખબર હોવી જોઈએ કે પહેલા રેન્ક ઉપર મેંગો છે, બીજા રેન્ક ઉપર ઓરેન્જ છે, ત્રીજા રેન્ક ઉપર ગ્રેપ્સ છે. આમ રેન્કિંગ આવડવું જોઈએ. જે વસ્તુ સૌથી વધારે પસંદ હોય એને ફર્સ્ટ રેન્ક અને ઓછી પસંદ હોય એને સેકન્ડ રેન્ક. આમ રેન્ક કરતા જો આવડે તો જ ઇન્ડિફરન્સ કરવા એનાલિસિસ છે એ સાચું થઈ શકે. જે વ્યક્તિને પોતાના પ્રેફરન્સીસ ખબર નથી, એને રેન્ક કરતા આવડતું નથી, એ વ્યક્તિ માટે ઇન્ડિફરન્સ કરવા એનાલિસિસ અપ્લાય ન થઈ શકે. ત્યારબાદ if the consumer prefers combination A to B, B to C, then he must prefer combination A to C. If the consumer prefers A to B, A to B मतलब A is greater than B, A is greater than B, and he prefers B to C, B to C मतलब B is greater than C. બરાબર. તો આનો મતલબ નેચરલી એવો થાય કે કન્ઝ્યુમર પ્રિફર્સ A to C, મતલબ કે C કરતા A નો પ્રેફરન્સ હંમેશા વધારે જ આવશે. મતલબ કે આને પહેલો રેન્ક આપ્યો છે, આને બીજો રેન્ક આપ્યો છે અને આને ત્રીજો રેન્ક આપ્યો છે. તો આનો નેચરલી મતલબ એવો થયો કે ત્રીજા રેન્ક વાળું છે ને એના કરતા આ પહેલા રેન્ક વાળું હંમેશા આગળ જ હશે. જેને ફર્સ્ટ રેન્ક આપ્યો છે એ ગ્રેટર દેન સી હોવું જોઈએ, કમ્પલસરી હોવું જોઈએ. બરોબર. અને આ લો જે છે એને બે નામ આપ્યા છે, લો ઓફ ટ્રાન્ઝિટિવિટી અને બીજું નામ આપ્યું છે કન્સિસ્ટન્ટ કન્ઝમ્પશન પેટર્ન. ટ્રાન્ઝિટિવ મતલબ અદલા બદલી કરવી, ફેરફાર કરવો. તો અહીંયા કન્ઝ્યુમર છે એ ટ્રાન્ઝિટિવ થાય. માનો કે એને પહેલાની કમ્પેરિઝનમાં બીજું કે બીજાની કમ્પેરિઝનમાં ત્રીજું આમ પરચેસ કરવાનું થાય, તો એવા સંજોગોમાં એ સૌથી વધારે જેને પ્રેફર કરતો હશે એને પહેલા જ પરચેસ કરશે, જે સેકન્ડ પ્રેફરન્સ આપ્યો હશે એને બીજા નંબર ઉપર જ આપશે અને ત્રીજા નંબર વાળું છે એને સૌથી છેલ્લા પરચેસ કરશે. તો આને ટ્રાન્ઝિટિવિટી કીધું છે. અને એનું બીજું નામ આપ્યું છે કન્સિસ્ટન્ટ કન્ઝમ્પશન પેટર્ન, એટલે લો ઓફ કન્સિસ્ટન્સી. લો ઓફ કન્સિસ્ટન્સી એટલે શું? તો કન્સિસ્ટન્સી એટલે સાતત્ય, એકરૂપતા. એના બિહેવિયરમાં એકરૂપતા છે. એને પહેલો રેન્ક એને આપ્યો તો એ હંમેશા ફર્સ્ટ રેન્ક ઉપર જ હોવું જોઈએ. એ પછી કન્સિસ્ટન્ટ જ હોવું જોઈએ. કન્સિસ્ટન્ટ એટલે દરેક વખતે એનું બિહેવિયર છે એ સાતત્ય વાળું હોવું જોઈએ, એના બિહેવિયરમાં ચેન્જ ન થવો જોઈએ. પછી એવું ન થાય કે A is greater than B, B is greater than C, પણ પાછું કન્ઝ્યુમર છે એ C અને A ની વચ્ચે જ્યારે પરચેસ કરવાનું થાય, પસંદગી કરવાની થાય, તો એ C ને પહેલો રેન્ક આપી દે અને A ને બીજો રેન્ક આપી દે. આમ જો થઈ જાય તો મતલબ એનું બિહેવિયર કન્સિસ્ટન્ટ નથી. બરોબર. તો એનું બિહેવિયર કન્સિસ્ટન્ટ નથી એવું થઈ જાય તો આ લો ફેલ થઈ જશે. બરોબર. તો અહીંયા જ્યારે એકની બદલામાં બીજું પરચેસ કરવાનું થાય તો એનો રેન્ક છે એ એક વખત ડિફાઇન કર્યો છે, જે નિશ્ચિત કર્યો છે એ જ હોવો જોઈએ, એમાં ચેન્જ ન થવો જોઈએ. એનું બિહેવિયર કન્સિસ્ટન્સ રહેવું જોઈએ, એટલે કે સાતત્ય વાળું રહેવું જોઈએ, દરેક વખતે યથાવત રહેવું જોઈએ, ડિફરન્ટ ન થવું જોઈએ. Then if combination A has more commodities than combination B, તમને અલગ અલગ કોમ્બિનેશન આપી છે. માનો કોમ્બિનેશન A છે એમાં 10 યુનિટ છે, કોમ્બિનેશન B આપી છે એમાં 8 યુનિટ છે, તો કન્ઝ્યુમર કયું પરચેસ કરશે? તો કન્ઝ્યુમર હંમેશા A પસંદ કરશે. શું કામ? તો કારણ કે અહીંયા આ નિયમ છે એને નામ આપ્યું છે મોર ઇઝ બેટર. મોર ઇઝ બેટર મતલબ જેમાં જાજુ હોય ને એ લઈ લેવાનું. બરોબર. તો અલગ અલગ કોમ્બિનેશન આપી હોય A અને B, A કરતા B માં વધારે હોય તો B પરચેસ કરવાનું અને B કરતા A માં વધારે યુનિટ હોય તો A પરચેસ કરવાનું. તો આમ મોર ઇઝ બેટર, જેમાં વધારે યુનિટ્સ આપણને મળે છે એ આપણા માટે વધારે ફાયદાકારક છે.
So these all are the assumptions of indifference curve analysis.